આઈ છે તમે આ હવાની તમને ફોન કરું ફોન ઉપાડવાનું રાખો ખબર નહીં પડતી તમને પણ હું ચાને ફોન ઉપાડું મને એમ કે હા તારું મન ફાવે એમ તું ફોન કર તો નોકરી પર ફોન કેવી રીતે ઉપાડવાનો હવે પછી ફોન ઉપાડવાનું રાખજો નકર હું અહીંથી ઉપડે ભેગી છું આ એટલે હું ઉપડે ભેગી જાણ હોય તાર ઉપડે ભેગી કરતી હોય હા જાણ હોય તાર ડખા ઘરમાં આ ઉપર તો રોજ રોજ ની ભૂડાગુટ એના કરે એકી દાડે ફેસલો કરી દેવો હારો આ હું ફેસલો કરવો તારે કેજે આજ તો એ જ કે ઘરમાં દરેક વસ્તુ મારે તમારી માને પૂછીને જ કરવાની એટલે પણ તું મારી માના પૂછ તો ચઈ વાતે મારી માએ તને ના પાડી એમ કે હેડ ના નહીં પડતા હા પણ મારે કોઈ વસ્તુ લેવું હોય એટલે એમને પૂછવાનું એટલે વસ્તુ એમને ગમતી છે કહેવાય મારી ગમતી થોડી આઈ કહેવાય પણ એના જોડે જીવનનો અનુભવ છે એ તને સલાહ આલે તો વધુ હું તને મારા કોઈની સલાહની જરૂર નહીં હું મારી મરજીની માલિક હું હા ટોકરીથી મોડીને દહોડામાં ચોય તિલ્લો ટકો લાવો એ મારી એમ પૂછવાનું તો મને પરણીને શું કરવાના આયા હતા વાત મરજીની માલિકની નહીં વાત ઈગોની હે તારા ઈગો અને મારા નહીં ઓબડી લેજો ઈગો તમાર માનો તમારા રૂપિયાની ચાલ હતી લીકો તો હવે ઘરમાં જેટલા પૈસા વાપરવા એ મારી એમ પૂછવાનું મને તો એવું લાગે કે પાતળ લોકના ખજાના પર શેષનાગ ના બેહાડ્યો હોય પણ ઈને ગરીબી જોઈ છે હા તો તને સલાહ આલે બચતની સલાહ આલે આજ તો તું બચત કરે ને તો કાલે તારા જ કોમ લાવશે હવે રેવા દો મૂળો તમે તમારા માં બે એક જ માળાના મળકા ને તમને સલાહ આપવાનું નહીં કીધું આ મેં તમારું પાછળ વપાડવા નહીં બોલાયા અને હવે મન ખાવાની એમ જ હું આ ઘરમાં કર્યા મન ફાવે એમ કરવું અને બધાની મરજી હોય એવું કરવું જેમાં ફરક ફરક તો હવે પહેલા લગન પછી આવ્યો એ જે વખતે મેટી વાતો કરતા ને નિમો તો કશું નહીં નીકળ્યું એમને તો લગનના દાડે દરવાજામાં મને પૂંખી નાટી ઉતારી હતી ને એના પછી અઠવાડિયા પછી ફરવા જવાની ઘરમાં વાત કરી એ દાડી મેં બખાડો કરી મને ફરવા ના જવા દીધી એ દાડના મારી નજરમાં ઉતરી જાય રહ્યા પણ હવેથી હું નક્કી કરી વતાળો એ કહી દે હવે એ જ આજે તમે મને કહી દો કે તમારે મારા જોડે રહેવું કે તમારે માના જોડે રહેવાનું હવે જો તી આ ભરેલા ઘરના પાટું મારવાનું નક્કી જ કર્યું હોય તો હબડી લે હું મારી માના જોડે જ રહેવાનું પસંદ કરે હા માના જોડે એટલે તમે કેવા હું માંગો કેવા એ માંગુ કે કાલ ઉઠીને જો આપણા છોકરાની વહુ આપણા છોકરાને આ જ સવાલ કરશે ને તો તું એકલી ના પડી